દેશમાં બ્રોડકાસ્ટિંગ રિચર્સ ઓડિયન્સ કાઉન્સિલ એટલે કે BRAC આ જે સંસ્થા છે તે ભારતભરમાં ટેલિવિઝનોમાં માધ્યમોમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે થાય છે, દર્શકો સાથે તેનો એક સીધો આંકડાકીય માહિતી સાથેનો સંવાદ હોય છે અને તે રીતે TRP નક્કી થતી હોય છે. થોડો અટપટો શબ્દ છે TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. અને આ જે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ છે તેના આંકડા આ જે સંસ્થા છે દર અઠવાડિયે જાહેર કરતી હોય છે. જો કે તમામ બાબતો વચ્ચે આજે વાત કરવી છે ગુજરાતની. તો ગુજરાતના જે TRP છે તેમાં અત્યારે સૌથી વધુ કોઈ છવાયેલું હોય તો તે છે પુરુષોત્તમ રૂપાલાજી. જી હા, લોકસભા 2024ની ચૂંટણીમાં જ્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ પોતાનું વિવાદિત જે નિવેદન આપ્યું હતું તેઓની જીભ લપસી હતી અને આ લપસેલી જીભનો જે તડાકો પડ્યો છે મીડિયા માધ્યમોમાં, આ લપસેલી જીભનો જે એક વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, આ જે શબ્દો વાયરલ થયા છે ને તે રીતે પોતાના રાજકીય ઇતિહાસમાં, પોતાની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધીના સમયમાં કેન્દ્રીય મંત્રી જે પુરુષોત્તમજી રૂપાલાજી છે તેઓની આટલી પ્રસિદ્ધિ ક્યારે નહીં મળી હોય. જોકે નેગેટિવ પ્રસિદ્ધિ છે, લોકો જાત જાતના જે નિવેદન આપી રહ્યા છે, સંગઠનો, રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના ગામે ગામ લોકો રોડ પર ઉતરી આવ્યા છે. જોકે સૌથી વધુ મહત્વની વાત છે કે રૂપાલાજી TRPમાં છવાયા છે. જી હા, રિજિયોનલ ચેનલ છે ગુજરાતની, માત્ર ગુજરાતની નહીં પરંતુ ભારતભરની તમામ જે ચેનલો છે તેમાં હાલ ફૂલ ફ્રેમમાં રૂપાલાજી દેખાઈ રહ્યા છે. ગામઠી રૂપાલાજી, તેઓની તળપદી ભાષાના શબ્દો, તેઓના ઉખાણા, તેઓના જે છંદ હતા, અખાની જે ભાષા હતી તે ભાષામાં પણ તેઓ તાર્કિક રીતે દલીલો કરવા માટે જાણીતા છે. શબ્દના સ્વામી કહેવાય છે પુરુષોત્તમ રૂપાલાજી. જ્યારે માઇક હાથમાં આવે છે ત્યારે તેઓની પાસેના જે મેમરીઝ છે, તેઓનો જે અનુભવ છે તે તમામ લોકો માણે છે. એક કવિ, એક કથાકાર પણ ન બોલી શકે તેવા શબ્દો, ઉત્કટ શબ્દો, લોકોને ગમે એવા શબ્દોના સ્વામી છે પુરુષોત્તમ રૂપાલાજી. જોકે પુરુષોત્તમ રૂપાલાજીની TRP સમગ્ર દેશમાં, ગુજરાતમાં છવાઈ છે. આપ કોઈ પણ માધ્યમ પ્રસાર જોશો તો TRPમાં સૌથી પહેલા પુરુષોત્તમ રૂપાલાજીનું નિવેદન, તો ક્યાંક તેમનો ચહેરો, તો ક્યાંક તેમનો ફોટો, તો ક્યાંક તેમની છબી, તો ક્યાંક તેમના શબ્દો, તો ક્યાંક તેમનો વિરોધ, તો ક્યાંક બેનરો આવતા હશે, લોકો હાકોટા પાડતા હશે, ક્ષત્રાણીઓ મેદાનમાં આવી છે, રાજપૂત સંગઠનો મેદાનમાં આવે છે, જ્યાં જુઓ ત્યાં રૂપાલાજી બોલબાલા છે તેમની. જોકે નેગેટિવ રીતે કહી શકાતું આ બોલબાલા તેઓના રાજકીય અત્યાર સુધીનું રાજકીય જે તેઓનું ક્ષેત્ર છે તેમાં સૌથી વધારે પીડા આપનારું કદાચ તેમની માટે બની શકે, કેમ કે તેમનાથી અનાયાસે બોલાયેલા શબ્દો અત્યારે તેઓની સમગ્ર કારકિર્દી છે તેની ઉપર અનેક પ્રકારના સવાલો કરી રહ્યા છે. મંથન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ, મંથન કરી રહ્યા છે રાજનેતાઓ, મંથન કરી રહ્યા છે ખુદ પુરુષોત્તમ રૂપાલાજી. સ્પષ્ટ તેઓએ બે વાર માફી માંગી છે, છતાં આ વિવાદ સન્માનનું નામ લેતો નથી. ક્યાંક લોકોમાં એ પણ અફવાઓ ચાલી રહી છે, તાર્કિક દલીલો પણ ચાલી રહી છે, રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે હવે આ સ્થિતિમાં પુરુષોત્તમ રૂપાલાજીને ભારતીય જનતા પાર્ટી વધુ વિવાદ ન મળશે તે માટે ગમે તે સમયે તેઓની ટિકિટ પરત ખેંચી શકે છે. તો માનભેર પુરુષોત્તમ રૂપાલાજી સોશિયલ મીડિયામાં, ટ્વિટર હેન્ડલ ઉપરથી પોતાના એક સંદેશ સાથે એ કહી પણ શકે છે કે પાર્ટીને મારાથી જો મોટું નુકસાન થતું હોય તો હું મારો દોષ માનું છું, થયેલી ભૂલ માનું છું, લપસેલી જીભ છે તે મારી હતી, શબ્દો મારા હતા, પ્રયોજન મારું હતું, આ મારો અંગત અપરાધ છે અને માટે જ હું મારી દાવેદારી પાછી ખેંચું છું. આવો પણ ક્યાંક મેસેજ ફરતો તમને દેખાય તો નવાઈ પામશો નહીં. જોકે પુરુષોત્તમ રૂપાલાજીનું આ નિવેદન આટલું ચર્ચિત કેમ બન્યું છે, આટલો હંગામો છે, તે હંગામો ઇતિહાસ સાથે, રાજપૂત સમાજની શૌર્યગાથા સાથે, રાજપૂત સમાજ
ના રજવાડી સમયનો જે એક જે તેઓનો શૌર્યકાળ હતો ત્યારે લોકોની વચ્ચે રાજાઓ હતા, ન્યાયપ્રિય રીતે રાજાઓ ઓળખાતા હતા, તેમની ગાથાઓ સમગ્ર ઇતિહાસમાં વર્ણવેલી છે. ત્યારે આવા શૌર્યવાન રાજપૂત સમાજ માટે બોલાયેલા શબ્દો હતા ક્યાંક, અને આ શબ્દોથી અત્યારે મોટો વિવાદ છવાયેલો છે. સામાન્ય રીતે રાજપૂત સમાજની જે ક્ષત્રિયાણીઓ છે, નારી શક્તિ છે, તે ક્યારે પણ ખુલીને બહાર નથી આવતી. જો કે આક્રોશ એ પ્રકારનો છે ત્યારે આખા રાજપૂત સમાજના સંગઠનો સાથે સાથે રાજપૂત સમાજની મહિલાઓ પણ ખુલ્લા મનથી પોતાનો રોષ ઠાલવી રહી છે. હમણાં જ કેટલાક નિવેદનો પણ આવ્યા છે. કેટલીક બહેનો નારી શક્તિ છે રાજપૂત સમાજની, તેઓએ કઠોરતાથી આ બાબતને નકારી છે, કઠોરતાથી સ્પષ્ટ કર્યું છે કે આ શબ્દો ચલાવી લેવાશે નહીં. જોકે ટીઆરપીની આજે વાત છે, મુદ્દો ટીઆરપીનો છે. ટીઆરપીમાં પ્રસિદ્ધિ મળતી હોય છે, લાઇમલાઇટમાં વ્યક્તિ આવતો હોય છે, અને ખાસ કરીને ટેલિવિઝન રેટિંગ જે પોઈન્ટ છે, આના માટે તમામ જે મીડિયાઓ છે હળિયાપાટું કરતા હોય છે, ભાગ કરતા હોય છે, મુદ્દા ઉઠાવો છે, ડિબેટ કરતા હોય છે, સંવાદ કરતા હોય છે, તાર્કિક દલીલો કરતા હોય છે. કેમ કે ટીઆરપી મહત્વની હોય છે. જો કે એક પણ પૈસો ખર્ચાયા વગર, જી હા, એક માઇકમાં કેટલાક અનાયાસે બોલેલા શબ્દોથી પુરુષોત્તમ રૂપાલાજીની ટીઆરપી વર્લ્ડ વાઇડ સમગ્ર દુનિયામાં જાણીતી બની છે. અને આ જાણીતી ટીઆરપી માટે પુરુષોત્તમ રૂપાલાજી પોતાના મનમાં ખેદ પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે તેમની રાજકીય કારકિર્દી પર આ કહેવાતી વિવાદિત ટીઆરપી તેમને વ્યથિત પણ કરી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાજીનું એક નિવેદન એ શબ્દબાણ જેમ છૂટે છે, અને આ શબ્દબાણ ચારો તરફ જાણે કે હિરોશીમા નાગાસાકીનો જે બોમ્બ ફૂટ્યો હતો તે પ્રમાણે ફેલાય છે. તેની અસરો, તેનું દૂષિત વાતાવરણમાં શ્વાસોશ્વાસમાં જે પ્રકારની પીડા થાય છે, તે પ્રકારની પીડા અત્યારે રાજપૂત સમાજ અનુભવી રહ્યો છે. અને સમગ્ર દેશમાં 22 કરોડથી વધુ રહેતા રાજપૂતો આ મુદ્દાને ઉઠાવશે તેવું તાજેતરમાં જ પાટણમાં રાજપૂત સમાજના આગેવાને કહ્યું હતું. ત્યારે નિત નહીં બનતી ઘટનાઓ, મોટો મુદ્દો સમાચારો માધ્યમમાં પુરુષોત્તમ રૂપાલાજીના વિવાદ પહેલાં જો કોઈ છવાયો હતો તો મુદ્દો હતો કેજરીવાલ. જી હા, મુખ્યમંત્રી કેજરીવાલ, તેમની ધરપકડ, ઈડી તેઓની ધરપકડ કરી છે. કેજરીવાલને જામીન નથી મળવાના, કેજરીવાલની સીબીઆઈ તપાસ કરશે, કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડી લંબાશે. કેટલાય વિવાદ. હવે કોનું નામ આવશે? શું આરુષી પકડાશે? શું કોઈ અન્યની ધરપકડ થશે? આ મુદ્દામાં મીડિયા માધ્યમો, પ્રચાર માધ્યમો, સોશિયલ મીડિયા તમામમાં મોટી ચર્ચા ચાલતી હતી. જોકે જેવું પુરુષોત્તમ રૂપાલાજીનું નિવેદન આવ્યું તે બાદ તમામ ચર્ચાઓ પર અંત આવ્યો છે. કેજરીવાલ ભૂલાયા છે. જેલમાં બેઠા બેઠા કેજરીવાલ કદાચ નિશાસા પણ નાખતા હશે, અને કદાચ હિન્દી ફિલ્મના ગીત જેમ કહેતા પણ હશે પોતાના જે પ્રશંસકો છે, કાર્યકરો છે, મોહે ભૂલ ગયે સાંવરિયા. જી હા, જોકે લોકો ભૂલી જાય છે જલ્દી, અને આ ભૂલાયેલા કેજરીવાલની વચ્ચે છવાયેલા છે પુરુષોત્તમજી રૂપાલાજી. આ ટીઆરપીથી યથાવત રહેવા પામે છે છેલ્લા 10-15 દિવસથી. ત્યારે જોવાનું એ રહે છે કે હવે પુરુષોત્તમ રૂપાલાજીની આ વધતી ટીઆરપીનો ગ્રાફ ક્યાં સુધી જાય છે, કેટલા દિવસ સુધી જાય છે, એના શું પરિણામ આવે છે. નમસ્કાર.